ભાવનગરમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પર પોલીસ ફરિયાદનો મામલો, જેમાં લાલભા ગોહિલને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી ગઈ છે। ગુજરાત હાઈકોર્ટે ફરિયાદમાં કોઈ પગલાં ન ભરવા નિર્દેશ આપ્યો છે। પગલાં ન ભરવાના નિર્દેશ સાથે નોટિસ ઇસ્યુ કરાઈ હતી। પોલીસે મનોહરસિંહ ગોહિલ ઉર્ફે લાલભા સામે દાખલ કરી હતી ફરિયાદ। કોંગ્રેસના ઉમેદવારના અપહરણના આરોપને લઈને આ ફરિયાદ હતી। નિમ્ન કક્ષાની રાજનીતિ ભાજપ નેતા બંધ કરે, આવું કહ્યું છે લાલભા ગોહિલે। હાર ભાડી જવાના ડરથી મારા વિરુદ્ધ ખોટી એફઆઈઆર કરાઈ, આ દાવો પણ તેમણે કર્યો હતો। કેટલી હાસ્યાસ્પદ બાબત કહેવાય કે મારા ઉમેદવારનું હું ધરપકડ કરાવું, હું એનું અપહરણ કરાવડાવું। એટલે આવી નિમ્ન કક્ષાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બંધ કરે। આ સ્વસ્થ લોકશાહી માટે બહુ જ ખતરારૂપ ઘટના કહી શકાય। ભાવનગરની જનતાની, સમગ્ર ગુજરાતની જનતાએ આ વસ્તુની નોંધ લીધી છે કે આવી રીતે નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની, કે તમે હેલ્ધી સ્પર્ધા કરો ને। હાર જીત તો ગૌણ વસ્તુ છે અને અમે વર્ષો સુધી હાર્યા છીએ, તો હાર હવે સ્વીકારી છે, હાર અમે પચાવી છે, તો તમે પણ હાર પચાવવાની પ્રેક્ટિસ કરો। તો આ તમામ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। રોનક, હાઈકોર્ટે કયા પ્રકારના નિર્દેશ આપ્યા છે? સ્વાભાવિક રીતે ચૂંટણીનો માહોલ છે અને આ તમામ બાબતો વચ્ચે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ સામે જે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેને લઈને સમગ્ર મામલો જે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો અને ગુજરાત હાઈકોર્ટ તરફથી ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલને રાહત છે તે આપવામાં આવી છે। ખાસ કરીને આ જે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં હાલ કોઈ પણ પ્રકારના પગલાં ન ભરવા નિર્દેશ આપવામાં આવ્યો છે। તેની સાથે સાથે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક નોટિસ છે તે પણ કાઢવામાં આવી છે। યોગ્ય જવાબ સાથે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે। પરંતુ મહત્વની વાત એ છે કે કોંગ્રેસના જે ઉમેદવારના અપહરણના આરોપને લઈને જે લાલભા ગોહિલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેના ઉપર અત્યારે હાલ પૂરતી કોઈ કાર્યવાહી નહીં થાય અને તે જે આરોપ લાગેલા છે તેના ઉપર હાલ પૂરતી તમને રાહત મળતી રહેશે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ।